હું કે અમારી યુટ્યુબ ફેમિલી આપણે પાછા ફરી નવા બ્લોગમાં આવી ગયા હોય અને તમને બધાને તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. જો આપણે હે ને ઘરમાં જો આ ઝારા કચરા કરે છે ને તો બધા વાસણ આ તેલ જેમ આવે પહેલું જો તો તમને મારા મમ્મી હે ને દેખાડું. જો ભાઈ આપણા શેરુભાઈ બેસી ગયા અને જો આપણે હે ને ઝારા કચરા હાલે છે ને ત્યાં બધા વાસણ ને જેમ આવે પડ્યું જો. હા મમ્મી એને વાસણ ધોવે. શું કે મમ્મી આ મેળો ભરાણો હે જોવાય મેળો ભરાણો વાસણનો અને આપણા શેરુભાઈ બેસી ગયા અને આપણા મમ્મી ખરા થઈ ગયા કારણ કે આપણે કામ નથી કરાવતા ને એટલે. અને આપણે હમણાં ને થોડી જ વારમાં આપણે ને કેટલા વાગે 1 વાગે આપણે જવાનું છે વિહતમાં તો તમને બધા છે ને ત્યારે દર્શન કરાવું છું તો એને આગળ બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે ચિરાગભાઈને લેવા આવી ગયા છે અને ચિરાગભાઈ જો હમણાં આમથી હાઈલા આવતા છે અને આપણે જવાનું ત્યારે વિહતમાં દર્શન કરવા. તો ચલો આગળ આપણે ને બ્લોગમાં મળીએ. આપણી આ ગાડી લઈને આવ્યા વાડીમાં ઊભા હોય છે. આપણે ચિરાગભાઈ આવી ગયા હા બેઠા હોય અને આપણે ચિરાગભાઈ ઘરે તેડવા ગયા હતા. જો આપણે બંધોરા મેલની મેં પૂગ્યા. ચિરાગભાઈ બતાવો તો બોર્ડ આપણે જોઈ લ્યો ભાઈ. જો બંધોરા મેલની મેં આપણે પૂગી ગયા. ચિરાગભાઈ ને એક શબ્દ કહે જો વાતાવરણ એકદમ મસ્તીનું છે. આપણે વરસાદનો માહોલ થોડો બરોબર એટલે નીકળી ગયા અમારા ગામ બાજુ વડારી ગામ અહીંથી થોડુંક આગળ પડે ત્યાં વિહોતમાનું મંદિર છે ત્યાં અમે જઈ આગળ તમને બધું બતાવતા રહ્યું. હવે તો વ્યૂ બતાવી દો ચિરાગભાઈ. આપણે જો ખાલી વ્યૂ જો આ બાજુ ખાલી ફૂલ મોજ આવે. અને ચિરાગભાઈ એને સવારથી પૈસા છાપીને આવ્યો અને આપણે તો નવરા બેઠા હતા. ચિરાગભાઈ ને કીધું આપણે હાલો હાઈલા જાય ફરવા. ચિરાગભાઈ કે હાલો હાઈલા જાય. જો હાલો હવે આગળ તમને ફરી હમણાં આગળ અમારું ગામ ચાલુ થાય ને ત્યાંથી તમને ફરી પાછો બતાવો. હાલો તો ભાઈ હવે આપણા ગામને આવી ગયા. જો આ બધું આપણું ગામ દેખાય છે ચિરાગભાઈ. જો આપણે અમારું આખું ગામ છે. આપણું જૂનું ગામ ને પેલા આપણે રહેતા બધા બાપ દાદા. હા પેલા અમારા બાપ દાદા અને પરદાદા ની બધા અમે આયા જ મોટા થઈ. ઘણી વાર અમે અહીંયા આવતા હોય. અમારું જૂનું ગામ છે લાપાશ્રી પછીનું ગામ છે વડારી. હા જોઈ લ્યો તમે આ બધું જો વ્યૂ જોવો ખાલી. આ જો આપણી માતા જોઈ લ્યો. શહેરમાં મજા આવે ગામડામાં મજા? ગામડા જેવી મજા ન આવે. જોઈ લ્યો આપણી સ્કૂલ આપણા ગામની. જોઈ લ્યો વડારી પ્રાથમિક શાળા. જો સામે વિહતમાનું મંદિર. જો સામે આપણે વિહતમાનું મંદિર જો તમને વિહતમાનું મંદિર આપણે ત્યાં દર્શન કરવા જઈએ. આજે કામેથી નવરા હતા તો દર્શન કરતા આવી અને વાતાવરણ એકદમ મસ્તીનું છે એટલે એના દર્શન કરતા આવીએ ને હારે મેં કીધું ને આપણા વ્યુઅર્સ ને બ્લોગ બનાવીને આપણે દેખાતા એને દર્શન કરાવી દે આપણે લાઈવ દર્શન. કારણ કે તમે બધા આવી તો હગો નહીં આપણે અહીંયા જોવા એનું વ્યૂ જોવો ખાલી વાહે જોવા જોવો જો આમે જે મંદિર દેખાય ને એ જ વિહતમાનું મંદિર આપણે જાય. અહીંથી દેખાય આપણે ડાયરેક્ટ સીધું સામે જ દેખાય. અને શેર કરતા હે ને આપણે અહીંયા ગામડામાં બહુ મજા આવે હો ચિરાગભાઈ. હા એ વાત તો હોય. કારણ કે આપણે અહીંનું બધું ખાવા પીવાનું એવું અને ઓર્ગેનિક એકદમ. અને જો ગાયું ને બળદ જો ગાયું ને બળદ ને જોઈ લ્યો. આપણે ગાયું રાખી એવું નથી કે નથી રાખતા પણ શહેરમાં એને જોઈને વસ્તુ ન મળે ગાયું. કારણ કે આવો ઠંડો પવન આવું વાતાવરણ આપણે શહેરમાં ગોતવા જાય ને તો ન મળે. કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને આવું બધું હોય ને એટલે ગામે શેરીઓ મંદિર જો નાનકડી એવી ડેરી છે પણ તોય જોઈ લ્યો. બાકી આપણા શહેરમાં હોય ને આવી રીતના ન હોય. કારણ કે મંદિર ને એવું હોય ને શેરીએ રોડે ન હોય. ગામમાં તો આપણે જ્યાં જોવો ને ત્યાં મંદિર ને રોડ જો એકદમ ક્લીન હાવ ક્લીન. અને શહેરમાં નકરો ટ્રાફિક જગ્યાએ ટ્રાફિક. રોડ જોવો ખાલી એકદમ ટીકડી જેવો રોડ એટલે છે ને આપણે જાજા ભાઈ ગામડામાં જઈએ. હમણાં આપણે આગલા બ્લોકમાં આપણે તમે દેખાયા હતા રામાપીર બાપાના મંદિરે ગયા હતા જૂના રાજપીર. ત્યાં તો ચિરાગભાઈ નતા આવી થઈ ગયા કારણ કે થોડું કામ હતું ને એટલે આવી નતા થઈ ગયા. એટલે આજે ને ચિરાગભાઈને પકડી લીધા આપણે. અને તોય ચિરાગભાઈ હવારમાં પૈસા છાપી આવ્યા કે નહીં આપને. સવારે હું હતો અમારા કારખાને મારા પપ્પા ભેગો હતો. મેં કીધું બપોર પછી રાખો તો આપણે બપોર પછી અત્યારે નીકળી ગઈ. આપણે જોઈ લઈએ મંદિરની હાવ માં આવી ગઈ.
કામ ચાલુ છે અહીંયા મંદિરનું. આપણે એના મંદિર જઈને આપણે આગળ જઈને બતાવ્યા. હાલો હમણાં મંદિરમાં અંદર જઈને તમને બતાવી પછી આગળ તમને મળી. આવી ગયા વિહતમાં ને આપણો આગલો ગેટ છે જો. અને બધા વાહન ને બધા જો આવેલા હે ને તો અંદર છે બધા આપણે આગળ જઈને અંદર જઈને બતાવી તમને. જો આપણે પૂગી ગયા ને પગથિયા આવી આપણે ચડી જો ઉપર છે અને આજુબાજુનો વ્યૂ જોવો અહીંયા. શું કે ચિરકભાઈ? જો આપણે મંદિરે પગી ગયા પગથિયા ઉપર જઈને પછી તમને આખા અમારા ગામ આખું તમારું ત્યાંથી દેખાય. ત્યાંથી તમને વ્યૂ બતાવીએ. હા અને આગળ હે ને ચિરાગભાઈ આજથી ને આપણે બ્લોગ ચાલુ કરવાના તો આપણે એની ચેનલ હે ને આમાં ડિસ્ક્રિપ્શનમાં આપણે આજકા કાલમાં આપણે નાખી દેવો અને અહીંથી જોવો વ્યૂ આપણે. અહીં નાના છોકરાઓ બધા રમે અહીંથી હે ને આપણું હે ને આખું ગામ દેખાય. જો તમને ઉપર ચડી ત્યાં દર્શન કરાવી અને દેખાડી તમને. શું કે ચિરાગભાઈ? બસ જો ઉપર આવી ગઈ થોડાક પગથિયા બાકી પછી તમને ઉપર જઈને દર્શન કરાવી. જો આવી ગયા મંદિરમાં અંદર દર્શન કર્યો. ચિરકભાઈ દર્શન કરી કેવું ફીલ થાય? જો અહીંથી દર્શન કરી લ્યો બધા કારણ કે અંદર તો દરવાજાના આગળ કર્યો. જો અહીંથી વ્યૂ આપણે અહીં આપણું આખું ગામ દેખાય. હાલો આપણે દર્શન કરીને આવી ગયા છે હવે અને હે ને નીચે જઈએ ઉતરી કારણ કે વાંચી મહાદેવનું દર્શન કરશું આપણે. અને ચિરાગભાઈ જા આપણે હે ને આ પગથિયા કેના જેવા લાગે ચિરાગભાઈ? આપણે પાવાગઢ જેવા લાગે કે એકદમ એવા જ લાગે. કારણ કે જો પાવાગઢ જાય ને આવું જોઈએ આપણે નાની એવી ગલી અને બે જ માળામાં હાલી હવે જો મહાદેવનું હે ને મંદિર ત્યાં દર્શન કરવા જાવ આગળ આપણે. દર્શન કરી લીધા આપણે અહીંયા અને હવે અહીંયા હે ને ઘડીક બેસીશું પછી આપણે અને પછી આગળ નીકળશું ક્યાં કે તમને બતાવશું આગળનું ક્યાંક ઈ. વરસાદ જેવું વાતાવરણ એટલે મજા એકદમ આવે અહીંયા કારણ કે લીલું લીલું છ મહિના ખર્ચ ચિરાગભાઈ એટલે કારણ કે જો અહીંથી નહીં જોયું કારણ કે ના આ બધું લીલું લીલું જ છે ખડ એકદમ. જો દર્શન કરી લીધા હે અને પવન એ ચડ્યો હે ને ઉપર વરસાદ ચડ્યો કાળો ભમર જોવા અહીંયા અને દર્શન અને જો આપણે દર્શન કરી નીકળી ગયા ગેટ જવા રહ્યા આપણે. તમે ન જોયું હોય ને તો આપણે વડારીથી આગળ આવો ને એટલે તમારું વડારી ગામ જ્યાં પૂરું થાય ને ત્યાં જ આપણે ખૂણા ઉપર મંદિર તમને ડુંગર ઉપરથી ને દેખાઈ જાય. જો આપણે ચિરાગભાઈને ઉતારીને હવે આવી ગયા આપણે ઘર બાજુ. હવે અહીંથી એને ડાયરેક્ટ ઘરે જ આવું જો હવે ચિરાગભાઈને ઉતારી ડાયરેક્ટ હવે આપણે જવું ઘરે પછી ઘરેથી જવું આપણે વારે જોવાનું વ્યૂ જોવા આપણા ઘરે. હાલો હવે ને આગળ જઈને તમને મળી જો આપણે આવી ગયા વાળે. આપણે હે ને વિહતમાં દર્શન કરીને આવ્યા હતા ને ઘરે તો આપણે ઘડીક થોડોક ને આરામ કરી લીધો તો નીંદર આવી ગઈ. પછી ઉઠીને ડાયરેક્ટ આપણે આવી ગયા વાળા જોવા કારણ કે એના ગાયું દોવાની હતી અને આજે થોડુંક લેટ થઈ ગયું હતું 6 સાડા 6 થઈ ગયા એટલે જો અહીં બધી ગાયોને બાંધી દઈએ આપણે બધી બાંધી જાય અંદર લેવાની છે અને આ બધા ઝાડવા જોવો અત્યારે
જો ડાયરેક્ટ આપણે ને અહીંથી કાપીને એના ડાયરેક્ટ કાપીને આપણે લીલું ગાયું નાખી દીધું જો. કારણ કે થોડું ઘણું હે ને થાય રાખે આવી રીતના ડાયરેક્ટ કાપીને આપણે ગાયું ને બધા વાછડીને બધા નાખી દીધું હોય. અને હજી થોડું ઘણું હતું ને એ આપણા મમ્મી છે ને એમાં હજી કાપે છે. જો પાછું એ તો થોડુંક કાપ્યું ને થોડુંક પાછું અત્યારે 1-2 દીમાં પાછું થઈ ગયું જો હરંગ. અને તારે અહીંનું વાતાવરણ એવું હોય આપણે ફાર્મ હાઉસ જેવું બનાવેલું દેખો બધું ઝાડવાન. અહીંયા ફ્રૂટ છે ચીકુ અને પપૈયા ઉગાવેલા દેખાડું તમને જો અહીંયા નાની વાછડી ને આપણે બધા જો ખાવા માંડ્યા છે. અને અંદર કરી દીધો ધુવાણો આપણે કારણ કે માખીઓને હોય ને હેરાન ના કરે આપણે ગાયું ને જો આપણે પછી ને બધી ગાયોને અંદર લઈ લીધી છે. અને દેખો જો અહીંયા મકાઈ છે આપણે મકાઈની ઝાર છે મોટી દેવ જોવાય. અને ગાયોને અંદર લઈ લીધી અને હવે ગાયોને દોવાની તૈયારી કરશું હવે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ રાખી. તો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો આગળ એના બ્લોગને શેર કરી દેજો. તો આપણે મળીએ નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.